લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। ત્યારે આજે ખાનપુર ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્યોએ ભેગા મળીને દિલ્હી ખાતે આ ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ છે તે આખી નિહાળી હતી અને ત્યારબાદ મીડિયા સમક્ષ તેમને પોતાની વાત મૂકી હતી, જેની અંદર એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારથી જે આતુરતા રાહ જોવામાં આવી રહી હતી તે આતુરતાનો અંત આવ્યો છે અને ચૂંટણીની તારીખો છે તે જાહેર કરવામાં આવી છે। મહિનાઓથી ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તે આતુરતાનો અંત આવ્યો છે। મતગણતરી અને વિજય સરઘસની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં જે વિજય સરઘસની અને મતગણતરીની તૈયારીઓ થઈ છે, એટલે કે એક વિશ્વાસ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ વખતે ગુજરાતમાં 26માંથી 26 સીટો ઉપર ભાજપની ફરી એકવાર જીત નક્કી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીટ જે ગાંધીનગરની છે તે ગાંધીનગર સીટ ઉપર સૌથી વધારે મતથી જીત મેળવવામાં આવશે તેવો વિશ્વાસ શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા વ્યક્ત કરાયો છે। ત્યારે પશ્ચિમ અમદાવાદના હાલ જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે દિનેશ મકવાણા, તેમને બી મીડિયા સમક્ષ કહ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી કાર્યકર્તાઓ ચૂંટણીને લઈને મહેનત કરી રહ્યા છે, ત્યારે ચૂંટણીને આજે તારીખો ડિક્લેર કરવામાં આવી છે, પરંતુ ઉમેદવાર જ્યારથી જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી જ તમામ વિસ્તારોમાં જે તેની તૈયારીઓ છે તે કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં પશ્ચિમ અમદાવાદની અંદર સમગ્ર વિસ્તારની અંદર એક રાઉન્ડ લોકોની સાથે મુલાકાતનો કરી દેવામાં આવ્યો છે। સાથે જ 19 એપ્રિલના રોજ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને જેમને એક વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આ વખતે 26 લોકસભાની સીટ ઉપર 5 લાખ કરતાં પણ વધુ મતોથી જીત મેળવવામાં આવશે। અમે જેની આતુરતાથી રાહ જોતા હતા તે ચૂંટણી 7મી મે, ગુજરાતમાં 7મી મે ચૂંટણી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે અને મતગણતરી 4 જૂને છે। ભારતીય જનતા પાર્ટીએ મહિનાઓથી તૈયારી કરતી હતી અને અમારી આતુરતાનો અંત આવ્યો છે। અમે બધા જ ડિપાર્ટમેન્ટની એટલે ઇલેક્શનની શરૂઆતથી મતગણતરી અને વિજય સરઘસ સુધીની બધી તૈયારીઓ સંપૂર્ણ ગુજરાતમાં કરી દીધી છે। આપને ખબર છે 1/26 કાર્યાલયો પણ ખોલવામાં આવ્યા હતા અને બીજી બધી જ તૈયારીઓ જે હોય એની મિટિંગો પણ થઈ ગઈ છે। ગઈકાલે જ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈએ પોતાની વિધાનસભામાં 7 વિધાનસભામાં આની વ્યવસ્થાની મિટિંગ લીધી હતી। એવી રીતે સમગ્ર ગુજરાતમાં મિટિંગો થઈ ગઈ છે। મેં આતુર સાથે ઇલેક્શનની રાહ જોઈએ છું। આપ સૌને ખબર છે કે 26 ભારતીય જનતા પાર્ટીની સીટો છે, પરંતુ CR પાટીલ સાહેબના કહેવા માની લાગણી છે કે બધી સીટો 5 લાખથી જીતાય। ગાંધીનગરની સીટ અમે સૌથી વધારે મતે જીતવા માટેનો પ્રયત્ન કરીશું। CR પાટીલ સાહેબ પણ દેશમાં સૌથી વધારે મતે જીત્યા છે, ગાંધીનગર પણ એની હોડમાં છે। આજે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, લગભગ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છેલ્લા 1 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રત્યાશી આવે એને જીતાડવા માટે મહેનત કરતો હતો। આજે ચૂંટણી આજે ડિક્લેર થઈ છે, પરંતુ બીજી તારીખે ઉમેદવાર ડિક્લેર થયા પછી 3 વખત પશ્ચિમ લોકસભાનો રાઉન્ડ મેં મારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની ટીમ, મારા શહેરના મહામંત્રી ભૂષણભાઈ સાથે લગભગ બધા વિસ્તારની અંદર સ્કૂટર રેલી, મંદિરોનો પ્રવાસ અને કાર્યકર્તાને મળવાનો પ્રવાસ થઈ ગયો છે। આજે હજુ પણ 19 તારીખે ફોર્મ ભરવાની, 19 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, 7મી મે ચૂંટણી છે। હું ચોક્કસપણે એ વિશ્વાસ સાથે કહું છું કે આદરણીય CR પાટીલ સાહેબે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિશ્વાસ સાથે કહ્યું છે કે આ વખતની 26માંથી 26 સીટ 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાની છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમને કોલ ઉપાડી લીધો છે અને 100% મને લાગે છે કે છેલ્લા 6-12 મહિનાથી ભાજપના કાર્યકર્તાઓ મહેનત કરે છે અને આ જ્યારે 50-51 દિવસ મળ્યા છે એની અંદર પણ વધુ તૈયારી કરીને મતદારોની મતદાન વધારે થાય એ દિશાની અંદર પ્રયત્ન કરીને 26માંથી 26 સીટ અને 5 લાખ કરતાં વધારે લીડથી બધા ઉમેદવારો જીતશે એવા વિશ્વાસ સાથે હું આપને કહું છું.